રાજકોટ ઉમેશ કામરિયા હવે બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રોશનીબેન જોશી, ગામ? રાજકોટ. તમને શું તકલીફ હતી? મને આ 10 વર્ષ ત્યાં છે ને આ હાથ એક રાતે સુવા ટાણે છે ને ખોટા જેવું થઈ જતું, દુખતું બહુ. હા, અને ખાલી ચડી જતી અને દર શિયાળે એવું થતું. દર શિયાળે એવું થાય. આપણે બીજી વખત અને આજે ત્રીજો દિવસ છે એટલે 2 વખત એક્યુપ્રેશર કર્યું. કેટલો ફાયદો? ફાયદો પૂરેપૂરો. આજ તો દુખ્યું જ નથી. આજે દુખ્યું જ નથી કમ્પ્લીટ. હા, અને ખાલી જેવું નથી થયું. ખાલી નથી ચડી નહીં. તો કમ્પ્લીટ થઈ ગયું ને. ટૂંકમાં 2-3 મિનિટ આવ્યું હતું. હા, બસ થોડીક વાર. તમે નથી બોલતા પણ હું બોલું એમ. તમે તો સારું કીધું પણ તોય છતાંય હું કહું આપણે વાત કરી હતી તમે મને કીધું કે 2 થી 5 મિનિટ જેવું આવ્યું હતું પણ પાછું નથી આવ્યું કંઈ. આજે આખા દિવસમાં કામ કરવામાં કાંઈ નહીં. આજ નહોતું. અને 10 વર્ષથી હેરાન થતા. હા, આજ તો આરામ કરતી હતી તોય નથી દુખ્યું. નકર તો આરામ કરવા ટાણે છે ને દુખે. હા, અત્યારે આજે નથી દુખ્યું. આજે નથી દુખ્યું. અને તમે 10 વર્ષમાં કેટલો ખર્ચો કરી નાખ્યો છે? અમે તો ઘણી વખત 250 ના ઇન્જેક્શન એક વખત લેવાના હોય. એવા 10 ઇન્જેક્શન લેવાના. અને દર વર્ષે 10 ઇન્જેક્શન લેવાના. અને હવે જરૂર લાગે? હવે લાગતી નથી. તો અત્યારે લગી ખોટા લીધા કે એવું કઈ? હા, એવું જ વગર ઇન્જેક્શન હે? કોઈ દવા નહીં કાંઈ નહીં, ખાલી એક્યુપ્રેશરથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપણે. અને આજે ત્રીજો દિવસ છે. બીજાને શું કહેવા માંગો? અમે એ જ કહેવા માંગીએ છીએ, જો ખોટી રીતે દવાખાનાથી હેરાન થતા હો તો એક વખત અહીંયા આવીને અજમાવી જુઓ. તમારી ઉપર તમને ફરક દેખાશે 100%. તમને ફાયદો થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો એટલે ગયો. અને તમે કેવી રીતે અહીંયા આવ્યા? હું મારા હસબન્ડ છે એના સાહેબના વાઈફને સાયટિકા જેવું અસર થઈ ગઈ હતી, ઓપરેશન કરવાનું કીધું હતું અને એને તમારા તરફથી સારું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. હાલતા થઈ ગયા. કમ્પ્લીટ ને એને? હા, એને સારું થઈ ગયું. હા, જય દ્વારકા. જય દ્વારકા.